આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 3 મોહન એન્ડ હિઝ વિના પાર્ટ 3 આનો અભ્યાસ કરશું. અગાઉ આપણે આ પાઠમાં આનો પાર્ટ 1 અને પાર્ટ 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં મોહન નામનો છોકરો છે, એનું ફેમિલી એક મ્યુઝિકલ ફેમિલી એટલે કે સંગીતકારનું કુટુંબ છે, પરિવાર છે. અને મોહન પણ નાનપણથી જ ક્લાસિકલ મ્યુઝિક એટલે કે ઇન્ડિયન મ્યુઝિકથી ટેવાયેલો છે, અને પ્રેક્ટિસ છે, અને એને પણ ઘણા બધા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતા. એટલા માટે એમ કીધું છે કે સંગીત મોહનના લોહીમાં છે. ત્યાર પછી એક વિદેશી સ્ત્રી તેના ઘરે રહેવા આવે છે, તેના પિતા પાસેથી થોડું ઘણું સંગીત શીખવા માટે. હવે તે સ્ત્રી પાસે એક ગિટાર હોય છે, અને મોહન આ ગિટાર જોઈ અને ગિટારને ચાહવા લાગે છે, અને ગિટાર તરફ આકર્ષાય છે, અને તે નક્કી કરે છે કે હવે મારા જીવનમાં જો કાંઈ છે તો એ ગિટાર જ છે, બીજું કંઈ નથી. અને તે ગિટાર પાછળ લગભગ ઘણા વર્ષો મહેનત કરે છે, પણ જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ તેને મળતું નથી. ત્યાર પછી તેના ઘરે સગા સંબંધીઓ, પાડોશીઓ બધા ભેગા થાય છે, અને એક નાનો એવો કાર્યક્રમ જેવું હોય છે. એમાં તેના ભાઈ બહેન બધા જ પોતપોતાના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે વગાડે છે, અને તે મોહનનો વારો આવે છે. પણ મોહન જે ગિટારની પાછળ પાગલ હતો એ ગિટાર વગાડે છે, પણ ગિટારનો જે મધુર ધ્વનિ હોય એ કોઈને આકર્ષિત કરતો નથી. અને બધા જ મોહનને એમ કહે છે કે તું ગિટાર છોડી દે અને મૂળ જે આપણા ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તરફ પાછો વળ. પણ મોહન નક્કી કરે છે કે હું ગિટાર સિવાય બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં વગાડું. અને તે મનમાં એક દ્રઢ નિશ્ચય કરે છે, નક્કી કરે છે કે હવે ગમે તે થાય, કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે હું ગિટાર શીખીશ અને ગિટાર જ વગાડીશ, અને આ ગિટાર જ મારો ચહેરો આખી દુનિયામાં ફેમસ કરશે. હું ગિટાર માટે જ આ પૃથ્વી ઉપર છું એવું મનમાં નક્કી કરે છે, અને તે પછી ગિટાર પાછળ પડી જાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા લખેલું છે કે ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર ઓફ એજ. તો કયો એક્સપિરિયન્સ? તો એ અનુભવની વાત થઈ છે કે જ્યારે મોહનના ઘરે જે બધા લોકો ભેગા થાય છે, તેના ભાઈ બહેન, કઝિન બ્રધર એન્ડ સિસ્ટર બધા પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, અને તે બધાને ખૂબ સારું એવું વખાણ મળે છે, સારું એવું અપ્રિસિએશન મળે છે, બધા તેના વખાણ કરે છે. અંતે જ્યારે મોહનનો વારો આવે છે ત્યારે તે જે ઈચ્છતો કે મારા પણ વખાણ થાય એવું કંઈ થતું નથી, અને બધા લોકો તેને એમ કહે છે કે ગિટાર તું છોડી દે, તારા માટે ગિટાર નથી. તો આ જે અનુભવ હતો, એક નિષ્ફળતા એને મળી હતી, એ અનુભવ એને ફક્ત 16 વર્ષની ઉંમરમાં થયો હતો. ઇટ વોઝ ધી ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તો આ એક મોહનના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, એક નવો વળાંક હતો એના જીવનનો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. આ અનુભવ પછી તમને પહેલાં જ કીધું કે મોહન નક્કી કરે છે કે હવે મારે ગિટાર પાછળ પડી જવું છે, ગિટાર જ મારું જીવન છે, એ નક્કી કરે છે. ત્યાર પછી મોહન એનું રિયાઝ, પ્રેક્ટિસ, જે ગાવાની પ્રેક્ટિસ છે એ ડબલ કરે છે. ગિટાર વગાડવાની જે પ્રેક્ટિસ છે એ ડબલ કરે છે. અબાઉટ 10 hours a day, કે દિવસની લગભગ 10 કલાક એ ગિટાર પાછળ પડ્યો રહે છે. ગિટાર અને ગિટાર એટલે ગિટાર, બીજું કંઈ નહીં. એના જીવનમાં ગિટાર સિવાય બીજું કંઈ જ નહોતું. તે આખો દિવસ ગિટાર પાછળ જ રહે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધી ગિટાર. તે ગિટાર શીખતો જ નથી, પણ ગિટારની અન્ય બાજુ કે કઈ રીતે નવો સૂર ઉત્પન્ન કરી શકાય, ગિટારમાં નવું શું કરી શકાય, એ બધું સાથે સાથે સંશોધન પણ કરતો જાય છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ ગિટાર. તે નક્કી કરે છે કે મારે ઇન્કોર્પોરેટ એટલે કે એક કરવું, સંયોજન કરવું. He decided to incorporate the speciality,
ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. એ નક્કી કરે છે કે મારે એક એવું ગિટાર બનાવવું છે, એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે કે જેમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો સાઉન્ડ મળે, એક અલગ જ સાઉન્ડ મળે. એવું લાગવું જોઈએ કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક તરફ અને એક તરફ ખાલી આ મોહનનું જે ગિટાર છે એ એવું વિચાર કરે છે, એવું નક્કી કરે છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર બટ કુડ નોટ બી પ્લેડ લાઇક. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર બટ કુડ નોટ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. તે એવું ઈચ્છતો હતો કે એને એક ઇન્વેન્ટ, એક નવું સંશોધન કરવું છે કે જે સાઉન્ડ અને ટ્યુન એટલે કે એની જે મધુર લય છે એ વેસ્ટર્ન ગિટાર જેવી હોય, પણ એ એક ઇન્ડિયન વીણા જેવું દેખાવામાં લાગવું જોઈએ. એટલે કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ બંનેનું મિક્સર કરીને એને કંઈક નવું બનાવવું હતું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ ખાલી સાઉન્ડ નહીં ઉત્પન્ન કરે, એ પણ એ સાઉન્ડની સાથે સાથે પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે એ મહત્વ પણ દર્શાવશે કે આ મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું કેટલું મહત્વ છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, કે જે સાઉન્ડ એમાંથી નીકળશે, જે ધ્વનિ નીકળશે એ મારું વિઝન એટલે કે મારું જે લક્ષ્ય છે, ગોલ છે, એ પણ દુનિયાને બતાવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ, અને હું પ્રયત્ન કરીશ કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ જે કાંઈ પણ કહેવા માગું છું લોકોને એ હું કહી શકું. હી સેડ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિચ untiring effort and understanding of rags he created wonderful mohan veena. આ બધું તે પોતાને કહે છે. શું? તો કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ થકી દુનિયામાં તો ફેમસ થઈશ જ, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ હશે કે જે દુનિયાને મારું વિઝન દેખાડશે, કે મારો વિચાર શું છે, હું શું કહેવા માગું છું આના થ્રુ, એ દુનિયાને કહેશે. આવું એ પોતાની જાતને કહે છે કે હું આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીશ. ત્યાર પછી એન્ડ ફાઇનલી, અને અંતે અનટાયરિંગ. અનટાયરિંગનો અર્થ એટલે કે અથાક. અથાક એટલે કે સતત. થાક એટલે જે થાક લાગે છે આપને એ. અથાક એટલે એનો વિરોધી. કે અથાક મહેનત, એફર્ટ એટલે કે સતત મહેનત, સખત પરિશ્રમ ના પરિણામે અન્ડરસ્ટેન્ડિંગ, સખત પરિશ્રમના પરિણામે તે અન્ડરસ્ટેન્ડિંગ એટલે તે રાગ સમજે છે. મોહન જે બધા રાગ છે એ સમજે છે. હી ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા, અને ત્યાર પછી રાગ સમજી અને એક અદ્ભુત મોહન વીણા એવું એક નવું જ ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટ કરે છે. ટુડે વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આજે આ એક મોહન નામના છોકરાને આખી દુનિયા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. શું? તો કે આજે આ મોહન નામના છોકરાને આખું વિશ્વ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, અને જેને ગ્રેમી એવોર્ડ પણ મળે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ એન્ડ પેશન એન્ડ આઈ હિયર આઈ એમ. મેં ખાલી, અને છેલ્લે મોહન આ વાક્ય કહે છે કે મેં ફક્ત મારું જે દિલે કીધું, જે મારા હૃદયમાંથી જે ભાવના ઉત્પન્ન થઈ, મેં એને ફોલો કરી છે, અને મેં એ જ કર્યું છે કે જે મારી ઈચ્છા હતી. સેડ મોહન એટ ધી એવોર્ડ સેરેમની ઇન 1993. અને આ વાક્ય મોહન જ્યારે તેને એવોર્ડ આપવામાં આવતો હતો એવી એવોર્ડ સેરેમનીમાં 1993માં આ વાક્ય તેને કીધું હતું કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ એન્ડ પેશન, કે મેં ફક્ત મારી ભાવના અને મારો જે શોખ હતો, જે મારી કરવાની ઈચ્છા હતી, એને ફોલો કરી છે, અને આજે હું અહીંયા છું. તમે પંડિત વિશ્વ મોહન ભટ્ટ આ નામ તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને બતાવશે, એની આખી હિસ્ટ્રી બતાવશે, જે આપણે આ પાઠમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણો આ પાઠ
મોહન એન્ડ વિના અહીંયા સમાપ્ત થાય છે. તમારું હોમવર્ક એ જ છે કે તમારે આ પાઠમાંથી એવા 10 વાક્યો શોધવાના છે. 10 વાક્યો એવા તમારે શોધવાના કે જેમાં મોહન 10 વાક્ય તમારે ઇંગ્લિશના શોધવાના છે. 10 વાક્ય કે જેમાં મોહનનું આકર્ષણ ગિટાર તરફ હોય. 10 વાક્યો એવા તમારે જાતે શોધજો અથવા તો બનાવજો. અથવા તમને એક ટોપિક આપી દઉં કે મોહન એન્ડ હીઝ વીના. આ તમારો ટોપિક છે. મોહન એન્ડ હીઝ વીના આ તમારો ટોપિક છે. આ પાઠ તમે સમજી લીધો. 10 વાક્યો ન બનાવતા, પણ હવે તમે આ મુજબ કરજો કે મોહન એન્ડ હીઝ વીના આ તમારો ટોપિક છે. આ ટોપિક ઉપર તમને 10 વાક્યો લખવાના છે. એ વાક્યો તમને પાઠમાંથી મળી જશે. મુદ્દા તમને હું અત્યારે જ કહી દઉં છું. સૌથી પહેલો મુદ્દો તમારે શું કરવાનું છે તો કે મોહન, તમે સાથે સાથે ગુજરાતીમાં લખતા જાજો. સૌથી પહેલો મુદ્દો કે મોહન સૌ પ્રથમ ગિટાર ક્યારે જુએ છે. આ પહેલો મુદ્દો. બીજું, ગિટાર જોઈ મોહનને શું અનુભવ થાય છે. આ બીજો મુદ્દો. મોહન ગિટાર પાછળ કેટલો સમય પસાર કરે છે. આ ત્રીજો મુદ્દો. ત્યાર પછી મોહન ને જે અનુભવ થાય છે કે હવે મારે ગિટાર પાછળ ફૂલ સમય બગાડવો પડશે, ત્યારે તેની ઉંમર શું હતી. આ મુદ્દો. ત્યાર પછી મોહન કેટલો સમય પ્રેક્ટિસ કરે છે, રિયાઝ કરે છે. ત્યાર પછી મોહન ગિટાર સાથે શું નવું કરવા માંગે છે. ત્યાર પછી મોહનના અથાગ પ્રયત્નો, પરિશ્રમના અંતે મોહન ગિટારમાંથી એક શું નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે, અને છેલ્લે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે. આ મુદ્દાઓ છે. તમે આ મુદ્દાઓને લઈ અને આ પ્રમાણેના વાક્યો આમાંથી શોધી અને લખતા જાજો. એટલે મોહન એન્ડ હીઝ વિના આ ટોપિક ઉપર તમને આરામથી 10 થી 12 વાક્યો મળી જશે. આપણે 10 વાક્ય તો ફરજિયાત લખવાના જ છે. આ તમારું હોમવર્ક છે.